अंदर मंदिर करवा आवो प्रभु नाथ। मन ने अंदर मंदिर करवा आवो प्रभु नाथ। आधर भावी ने आनंद मां प्रेम थी जोड़ू हाथ जी। धनकार धनकार प्रेम की तेरी रीत निराली। प्रेम की तेरी रीत निराली। तेरी अनोखी शान मेरो मन लागो प्रभु के ध्यान। तेरी अनोखी शान मेरो मन लागो यीशु के ध्यान। हाय मेरो मन, हाय मेरो मन लागो प्रभु के ध्यान। पापन कारण तूने सूली उठाई। पापन कारण तूने सूली उठाई। दे दी अपनी जान मेरो मन लागो प्रभु के ध्यान। दे दी अपनी जान मेरो मन लागो यीशु के ध्यान। हाय मेरो मन लागो प्रभु के ध्यान। जो भी प्रभु तेरे चरणों में आवे। जो भी प्रभु तेरे चरणों में आवे। बच गए उसके प्राण मेरो मन लागो यीशु के ध्यान। बच गए उसके प्राण मेरो मन लागो यीशु के ध्यान। हाय मेरो मन, हाय मेरो मन लागो प्रभु के ध्यान। जिसने तेरा दामन पकड़ा। जिसने तेरा दामन छुआ। पाई शिफा उसी आन मेरो मन लागो यीशु के ध्यान। पाई शिफा उसी आन मेरो मन लागो प्रभु के ध्यान। है मेरो मन, है मेरो मन लागो यीशु के ध्यान। विनती है हमारी सुनिए प्रभु जी। विनती है हमारी सुनिए यीशु जी। दीजिए अपना ज्ञान मेरो मन लागो प्रभु के ध्यान। दीजिए अपना ज्ञान मेरो मन लागो यीशु के ध्यान। है मेरो मन, है मेरो मन लागो प्रभु के ध्यान। बोलो विश्वासी धर्म की जय। बोलो प्रभु यीशु की जय।
એ મહારાજ રામ 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 રામ. જય પ્રભુની કેમ મોજમાં આનંદમાં રાધી પરશન દયા છે ઈશ્વરની. જો ખબર ચાં જ આવો સર્યા દાણા દોરાવા ભોપા કને. ચેને ઠીક નથી. ડોકરીને ઠીક નથી, વરગાડ છે. શું તમને યકીન છે કે ભોપો ડોકરીને હાજા કરી નાખશે? ઉમ્મીદ તો છે, બીજે હું ચા જાઉં મહારાજ, ઘણા ધક્કા ખાધા છે. બીજે ભોપે શું કારણ કાઢ્યું? કોઈ કે દેવને કૂકડું ચડાવો, કોઈ કે નારિયેલ, અને કોઈ વરે કે ઘેટો, અને કોઈ વરે કે બોકડો ચડાવો. પછી શું ડોકરીને એમાંથી કાંઈ ફાયદો છો? ના મહારાજ, કાંઈ ફાયદો નછો. વરે માણાને કીધેથી એ ભોપા કને જાઉં છું રહ્યો. મહારાજ મારું કીધું માનો તો એ તમે ભોપા કને ન જાઓ. હું એક એવા આદમીને ઓળખું છું જે તમારી મદદ કરશે અને તમારો પૈસો પાઈ પણ નહીં લાગે. મહારાજ હટ કરો, મને કહો, એ હિમરાને દેખાડો. એનું નામ પ્રભુ ઈસુ છે. એ હર નમૂનાના ભૂત કાઢી શકે છે. હા હોવે, જ્યારે પ્રભુ ઈસુ આ જગતમાં હતો ત્યારે એક ભૂત વર્ગલ આદમી એકને આવ્યો. એ આદમી મકામામાં ઉઘાડો રહેતો હતો અને પથ્થરેથી પોતાના ડીલને સોલી નાખતો હતો. માણસ અહીંથી ઘણા બિયાતા હતા, કેમ કે જ્યારે એને બાંધતા હતા ત્યારે હાંકરો તોડાવીને ભાગી જતો હતો. જ્યારે એ ભૂત વર્ગલ આદમીએ પ્રભુ ઈસુને દીઠો ત્યારે એ રાડ્યું કરીને કહેવા માંડ્યો, હે પ્રભુ ઈસુ, અમાને દખી ન કરી. ભૂતાને ખબર હતી કે ઈસુ કને અમાને નરકમાં નાછાની શક્તિ છે. ઈસુએ હુકમ કર્યો કે આ આદમીમાંથી નીકળી જાઓ અને કોઈ દી પાછા ના આવજો. ભૂત નીકળીને જાતા રહ્યા અને ગામને માણસે આવીને જોયું તો એ આદમી પૂરા હોંસલામાં લુગડા પહેરીને ઈસુ કને બેઠો હતો. માણસ એને દેખીને હેરાન છા, પણ એ આદમીએ માણસને કીધું કે પ્રભુ ઈસુએ કેવી રીતે મને હાજો નરવો કર્યો. પ્રભુ ઈસુ આજ પણ જીવતો છે અને એ જ ભૂતા માથે શક્તિવાન છે. મહારાજ, જો તમે પ્રભુ ઈસુ માથે પૂરો વિશ્વાસ કરો તો તમારી ડોકરીને એ જરૂર હાજી કરી નાખશે. મહારાજ, જો એ ડોકરીને હાજી કરી નાખશે તો મારે ભલા એને શું દેવું પડશે? શું એ કારણે કાઢે છે? તમારે એને કાંઈ નહીં દેવું પડે. પ્રભુ ઈસુ કારણે નથી કાઢતો, કેમ કે એ પોતે અમારા પાપા હારું થઈને સૂલી માથે બલિદાન થઈ ગયો. શું તમે પ્રભુ ઈસુ માથે પૂરો વિશ્વાસ રાખશો? હોવે મહારાજ, હું ભોપા કને દાણાએ જોરાવીશ અને પછી જઈને પ્રભુ ઈસુ કને પ્રાર્થના માગીશ. મહારાજ, એમ ચેમ? બે બેડિયા માથે તો પગ ન રહે. એક જ પ્રભુ ઈસુ છે જે ભોપા અને ભૂતાથી શક્તિવાન છે. તમારે પીર ફકીર દેવી દેવતાઓ ભોપા અને દોરા ધાગાને મેલવું પડશે. અહીંયામાં કંઈ હાસાપણું નથી. એ બધાય કૂડા અને પાખંડી છે. એક જ પ્રભુ ઈસુ માથે વિશ્વાસ રાખો, કેમ કે એ જ હાસો અને જીવતો છે. મહારાજ, તમે આજ જ મારે ઘરે હાલીને ડોકરી હારું પ્રાર્થના કરો. હું કાંક બીજા વિશ્વાસીઓને તેડીને તમારે ઘરે પ્રાર્થના કર્યા હારું થઈને આવીશ, પણ એ જરૂરી છે કે તમારો પૂરો વિશ્વાસ પ્રભુ ઈસુ માથે હોય. હોવે મહારાજ, હું પ્રભુ ઈસુ માથે વિશ્વાસ રાખું છું અને મને યકીન છે કે પ્રભુ ઈસુ મારી ડોકરીને હાજી નરવી કરી નાખશે. આદ में ईश्वर હતા ન હતા જલના જળકાર. सातों दिनों में सृष्टि सृजे ईश्वर पूरा किया सब काम. धरती आकाश सूरज नियता नियत चंद्र तारा. धरती आकाश सूरज नियता नियत चंद्र तारा. હતા પ્રભુ નામ ઉજિયારા રે ભાયો હતા ઈશ્વર નામ પ્રકાશા. ओ इसी पद हुआ उजियारा रे भायो इसी पद हुआ उजियारा. आए आकाश धरती मोर रे बनाया किया जल धरती साधारा. आए आकाश
आकाश धरती मोर रे बनाया किया जल धरती साधारा हाय तीजन तरवर रे उपाया तीजन तरवर रे उपाया आए फल फूल ये सारा रे भाइयो फल फूल ये सारा इसी पद हुआ बस तारा रे भाइयो इसी पद हुआ बस तारा आए चौथे दिन चंद सूरज उपाया उपाया सब ये तारा आए चौथे दिन चंद सूरज उपाया उपाया सब ये तारा ओए उपाया ये सब तारा रे भाइयो इसी पद हुआ उजियारा ओ इसी पद हुआ उजियारा रे भाइयो इसी पद बना संसारा आए पांचवें दिन जीव जत्र उपाया पखी पखणिए सारा आए पांचवें दिन जीव जत्र उपाया पखी पखणिए सारा आए जल रा जानवर जल में उपाया जल रा जानवर जल में उपाया ओ मच्छियां उपाई बेशुमारा रे संतो इसी बद हुआ है पसारा ओ इसी बद बनिया पसारा रे भाइयो इसी बद बनिया पसारा आए छमड ने ईश्वर इंसान उपाय आप रूप ठहरायो आए छमड ने ईश्वर इंसान उपाय जने आप रूप ठहरायो आए मन क्यों पद है सबसा मोटो मन क्यों पद है सबसा मोटो ओ परमेश्वर रा प्यारा रे भाइयो इसी पद हुआ उजियाला हुआ सृष्टि रा रखवाला रे भाइयो सृष्टि रा रखवाला आए 6 दिनों में स्वामी सृष्टि सिरजे पूरो कियो सब काम आए 6 दिनों में स्वामी सृष्टि सिरजे पूरो कियो सब काम ओ 7 दिन ना उत्तम ठहराए 7वें दिन ना उत्तम ठहराए ओ आपकी ओ विश्राम रे भाइयो आपकी ओ विश्राम आए जलुदास प्रभु गुण गावे शास्त्र भेद रे बतावे जलुदास प्रभु गुण गावे शास्त्र भेद रे बतावे ओ इसी भेद जो समझ में आवे ए भेद जो समझ में आवे मिटे भूल भरम ये सारा रे भाइयो भूल भरम ये सारा ओ इसी पद बनिया संसारा रे भाइयो भूल भरम ये सारा मिट भूल भरम ये सारा रे भाइयो इसी पद बनिया संसारा बोलो यसु मसीरी बोलो विश्वासी धर्मरी ભાઈઓ અને બહેનો તમે બાગ બગીચા ઝાડખાં અને ફૂલા માથે નજર કરી જુઓ એ ઈશ્વરે બનાવ્યા છે પંખિયાની સુરીલી આવાજ સાંભળો એ બધા ઈશ્વરના રંગ છે ગાય બકરી હાંઢિયા અને ઘોડા એ પણ ઈશ્વરના બનાવેલ છે સૂરજ સંદર તારા અને એવી અચરજ દેવીઓ ચીજો ઈશ્વરે બનાવ્યું છે તેવા ही ઈશ્વરે પુરુષ અને સ્ત્રી બનાવ્યા ઈશ્વરે અહીંયાના નામ આદમ અને હવા રાખ્યા અને ઈશ્વરે પોતાથી સત્સંગ રાખ્યા હારું થઈને અહીંયાને જ્ઞાન અને સમજ પણ દીધી એ બે પાપથી રહિત હતા અને અહીંયામાં કોઈ ભૂંડાઈ નથી અને ઈશ્વરે આદમ અને હવાને એક ખૂબસૂરત બાગમાં રાખ્યા ઈશ્વરે અહીંયાને કીધું કે તમે બધાએ ઝાડખાના ફલ ખાઈ શકો છો
પણ એક ઝાડખાનું ફળ ન ખાજો, કેમ કે એ ફળ ભલું અને ભૂંડું જાણ્યા હારું છે. જો તમે એ ફળ ખાશો તો મરી જાશો. એક દી શેતાન, જે બધાય ભૂતાનો અગવાણ છે, હાપનું રૂપ લઈને સ્ત્રી કને આવ્યો. શેતાને એને કીધું કે તમારે આ ફળ જરૂર ખાવું જોઈએ. તમે મરશો નહીં, પણ ઈશ્વર જેવા થઈ જાશો. સ્ત્રીએ શેતાનની વાત માની લીધી, પોતે ફળ ખાધું અને પોતાના પતિને પણ ખવડાયું. એને ખબર પડી કે અમે તો પાપ કર્યું, અને એ શરમાવા માંડ્યા. જ્યારે હાજે ઈશ્વરે અહીંયાથી સત્સંગ કર્યા હારું આવ્યો તો એ બિયાઈને હતાઈ જા. પાપને લીધેથી ઈશ્વરથી અહીંયાનો સત્સંગ તૂટી ગયો. ઈશ્વર માણસથી પ્રેમ કરે છે, પણ પાપથી એ નફરત કરે છે. ઈશ્વરે અહીંયાને કીધું કે તમારે પાપની સજા ભોગવવી પડશે, અને પાપની સજા મોત છે. ઈશ્વર માણસથી પ્રેમ કરે છે, પણ એ ન્યાય પણ છે. એ કેવી રીતે માણસને બસાડે અને પાપની સજા પણ જે. તેથી કરીને ઈશ્વરે એક રીથા કરી. એણે કીધું કે હું મારા એક જ દીકરાને જગતમાં મેલીશ. એ માણસનું રૂપ લેશે અને માણસના પાપ પોતામાંથી લઈને મરી જશે. એવી રીતે એ પાપનું બલિદાન થશે. ઘણા સાલા વાહે ઈશ્વરે પોતાનો દીકરો આ દુનિયામાં મેલ્યો. એનું નામ પ્રભુ ઈસુ હતું. 33 સાલ સુધી માણસના રૂપમાં એ આ જગતમાં રહ્યો, પણ એણે કોઈ પાપ ન કર્યું, અને એ માણસના પાપના બદલામાં પોતે બલિદાન થઈ ગયો. હવે બલિદાન કર્યાની કોઈ જરૂરત નથી. શું તમે સમજો છો કે પ્રભુ ઈસુએ તમારા હારું શું કર્યું? એ તમારા પાપા હારું થઈને પોતે મરી ગયો. હવે તમારે ઘેટા બકરાનું બલિદાન કર્યાની જરૂરત નથી. તમે પ્રભુ ઈસુ માથે વિશ્વાસ રાખો, એ તમાને પાપની માફી દેશે. पाप जग में जब ही आया रे नाग ने नर नारी को भुलाया. पाप जग में जब आया रे नाग ने नर नारी को भुलाया. पाप परख का फल खाया हो जब ही पाप जग में आया. पतन धारा में ईश्वर बागरे लगायो जमे नर नारी न बसाया. आए पतन धारा में ईश्वर बागरे लगायो जमे नर नारी न बसाया. ओ नर नारी न बसाया रे किसी बद पाप जग में आया. ओ पाप जग में आया रे किसी बद पाप जग में आया. आए प्यारे प्रभु वचन सुनाया, पाप रख रो फल मत खाया. आए प्यारे प्रभु वचन सुनाया, पाप रख रो फल मत खाया. वो फल रे नेड़ मत जाया, वो फल रे नेड़ मत जाया. ओ पाप जग में आया रे संतो, पाप जग में आया. आए नागर रूप में शैतान आयो, नर नारी ना फलड़ो खड़ायो. आए नागर रूप में शैतान आयो, नर नारी ना फलड़ो खड़ायो. ओ पाप कारण कोपण लागा, पाप कारण कोपण लागा. ओ नर नारी न बुलाया रे इसी बद पाप जग में आया. ओ नर नारी न बुलाया रे इसी बद पाप जग में आया. आए सामरे टोणे ईश्वर आयो, नर नारी न हेलो लगायो. आए सामरे टोणे ईश्वर आयो, नर नारी न हेलो लगायो. ओ पाप कारण कोपण लागा, पाप कारण कोपण लागा. ओ अपराप छुपाया रे इसी बद पाप जग में आया. ओ पाप जग में आया रे संतो,
પાપ કારણ ઈશ શરાપ દીનો દુઃખ દર્દ ગણતીનો હાય પાપ કારણ ઈશ્વર શરાપ દીનો દુઃખ દર્દ ગણતીનો वो इसी बद ईश्वर दूत में ले इसी बद ईश्वर दूत में ले वो बात संभार कढ़ाया रे इसी बद पाप जग में आया वो पाप जग में आया रे भाइयो पाप जग में आया आए जलुदास प्रभु गुण गावे ईश्वर भेद रे बतावे जलुदास प्रभु गुण गावे ईश्वर भेद बतावे वो इसी भेद को प्रेमी पावे इसी भेद को प्रेमी पावे मिट भूल भरम ये सारा रे इसी बद पाप जग में आया मिट भूल भरम ये सारा रे इसी बद पाप जग में आया बोलो यसु मसीरी जय बोलो विश्वासी धर्मरी जय એક વખતની વાત છે કે માણામાં ભૂંડાઈ વધી જઈ હતી. ભૂંડી હાલત જોઈને ઈશ્વરને અફસોસ છો. ત્યારે ઈશ્વરે કીધું કે હું નાશ કરી નાખીશ. એક જ આદમી હતો જે ઈશ્વરની મરજી માથે હાલતો. એનું નામ નૂહ હતું. ઈશ્વરે નૂહને કીધું કે તું માણાને ખબરદાર કરી નાખ, જેમ કે અહીંયાને સજા દીધારથી પાણીનો પરલો કરીશ. ઈશ્વરે એને કીધું કે તું એક મોટી બેડી બનાય, તો જ્યારે પરલો થાય ત્યારે તું અને તારા ઘરવાળા બેડીમાં સડીને ભસી જાય. ઈશ્વરના કીધા પ્રમાણે નૂહે બેડી બનાવવા શરૂ કરી. રોજ રોજ માણસને ઈ સમજાવતો હતો અને ખબરદાર કરતો. પસ્તાવો કરો અને ઈશ્વર આમાં ફરો, કેમ કે ઈશ્વર પરલો કરનારો છે. આ ડોકરાનું મગજ ખરાબ થઈ ગયું છે. એણે પસ્તાવો ન કર્યો. જેમ સમજાયા તેમ ગણે છે. ટેમ ઢુકડો આવી ગયો ત્યારે ઈશ્વરે નૂહને કીધું, ઘરના ભાતી અને જનાવરોનો એક જોડો લઈને બેડીમાં સડી જા. પછી ઈશ્વરે બારેથી દરવાજો બંધ કરી નાખ્યો. અત્યારે મુસળધાર વરસાદ શરૂ થઈ જઈ. પાણી ઘણું થઈ ગયું અને માણા બુડવા લાગ્યા. ઈ રાયડો દઈને દરવાજો ઠઠોકવા માંડ્યા. પણ નૂહે જવાબ દીધો, હવે ટાણું જાતું રહ્યું, ઈશ્વરે દરવાજો બંધ કરી નાખ્યો છે. બધાય ભૂંડા માણા મરી જા, પણ નૂહ અને એનું કટમ ભસી ગયું. જેમ કે એણે ઈશ્વરના વચન માથે વિશ્વાસ રાખ્યો અને ઈ પ્રમાણે હાલ્યા. જેવા ભૂંડા માણા નૂહના વખતમાં હતા, આજ પણ ઘણા માણા એવા છે. ઈ ચોરીઓ કરે છે, કૂડ બોલે છે અને ભૂંડા કામ કરે છે. ઈ મોટાઈ કરે છે, ઈશ્વરને મેલીને અને પથ્થરની પૂજા કરે છે. પણ ઈશ્વરની મરજી છે કે માણા પછતાવો કરે અને સજાથી બચી જાય. ઈશ્વર પવિત્ર છે અને ભૂંડા કામને જોઈ નથી શકતો. ઈ અમને ભૂંડાઈની સજા જરૂર દેશે. એની આખરી સજા પરલાથી વધારે થશે. પણ ઈશ્વરની મરજી નથી કે માણા બરબાદ થઈ જાય. જેવી રીતે નૂહના વખતમાં માણા બેડીમાં સડીને ભસી જા, એવી રીતે આ વખતમાં પણ અમને બસાયાનો આધાર કર્યો છે. ઈશ્વર પોતે માણાનો રૂપ લઈને આ દુનિયામાં આવ્યો. એનું નામ પ્રભુ ઈસુ છે. એણે અમારા પાપાની સજા પોતા માથે લીધી જ્યારે ઈ સૂલી માથે મરી ગયો. પણ ઈ જીવી ઉઠ્યો અને મોત માથે જીત મેળવી. ઈશ્વર કહેશે કે જે કોઈ પ્રભુ ઈસુ માથે વિશ્વાસ કરે છે અને ભ્રમો કરે છે કે પ્રભુ ઈસુ મારા પાપા હારુથી મરી ગયો, ઈ પાપની સજાથી બચી જશે. નૂહે ઈશ્વર માથે વિશ્વાસ રાખ્યો અને એના વચન માથે હાલ્યો. ઈ બેડીમાં જાતો રહ્યો અને બરબાદ છાથી બચી ગયો. એવી રીતે આપણે પણ ઈશ્વરના વચન માથે હાલીએ અને પ્રભુ ઈસુ માથે વિશ્વાસ રાખીએ. ઈ અમને હંમેશની સજાથી બસાડશે અને આનંદ જીવન દેશે. ગળામાં માળા પહેરે
न जू पूनम का चंद तेज करे तप नहीं वो तो सदैव रहे आनंद गरु कौन पुरा गरु कौन पुरा को जिसके मन में भाई प्रेम भरा गरु कौन पुरा गरु कौन पुरा ओ जिसके मन में भाई प्रेम भरा ओ जग का करू नहीं पाप निवारण जग का करू नहीं पाप निवारण लोभ वो रखते दिल में मेरे हाय लोभ वो रखते दिल में मेरे तन मन धन वो आए अर्पण मांगे तन मन धन वो आए अर्पण मांगे दास कहें वो चिता के रे ओ दास कहे वो चिता के रे गरु कौन पुरा गरु कौन पुरा ओ जिसके मन में भाई प्रेम भरा ओ साचा सतगुरु को कहिए ओ साचा सतगुरु को कहिए जो जग से न्यारा रे आए जो जग से न्यारा रे कलक कपट भाई वा में निमीले कलक कपट भाई वा में निमीले सुध बुद्ध में ओ पूरा रे आय सुध बुद्ध में ओ पूरा रे गरु कौन पुरा गरु कौन पुरा ओ जिसके मन में भाई प्रेम भरा गरु कौन पुरा गरु कौन पुरा ओ ऐसा सतगुरु हमने देखा ओ ऐसा सतगुरु हमने देखा प्रभु मसीह और पूरा रे हाँ प्रभु मसीह और पूरा रे हाँ आत्मा शांति दिल में देता आत्मा शांति ओ दिल में देता मन में प्रेम भाई भरता रे ओ मन में प्रेम भाई भरता रे गरु कौन पुरा गरु कौन पुरा ओ जिसके मन में भाई प्रेम भरा ओ चूली पर उसने पाप उठाए ओ
प्रभु यसुरी बोलो विश्वासी धर्मरी। આજથી લગભગ 2000 સાલ મોર ઈશ્વરે દૂતને નાસરત નામે એક ગામમાં મેલ્યો. ઈ એક કુંવારી બાઈ કને આવ્યો જેનું નામ મરિયમ હતું. દૂતે મરિયમને કીધું કે મરિયમ, તારું કલ્યાણ થાય, ઈશ્વર તો ભેગો છે. જ્યારે મરિયમે દૂતને દીઠો ત્યારે ઈ બિયાઈ જઈ. પણ દૂતે એને કીધું કે બિયામાં, કેમ કે ઈશ્વર તો માથે દયાવાન છો છે, તોને દીકરો થશે, તો એનું નામ ઈસુ રાખજે. એ ઈશ્વરનો દીકરો કહેવાશે. ઈ ચેમ થઈએ કે છે, કેમ કે હું તો કુંવારી છું. પવિત્ર આત્મા તો માથે આવશે અને ઈશ્વરનો શક્તિવાન હાથ તો માથે રહેશે. તે હારું થઈને જે તારે પેટે જલમશે એ પવિત્ર થશે. હું રાજી છું, જેમ ઈશ્વરની મરજી છે એમ જ થાય. પછી દૂત મરિયમ કનેથી જાતો રહ્યો અને જેમ દૂતે કીધું તું એમ જ છું. મરિયમનું હબકણ યુસફ નામે એક હુતારથી થલ હતું. જ્યારે યુસફને ખબર પડી કે મરિયમ ગર્ભવતી છે ત્યારે એ ઘણી ગણતિયામાં પડી ગયો. એ એક ધર્મી માણસ હતો. તેમાં એણે સાનોબાનો લખી દીધાનો ઈરાદો કર્યો એટલે માણામાં એની ઉઘાડ ન થાય. ત્યારે યુસફ કને સપનામાં એક દૂત આવ્યો અને દૂતે એને કીધું કે એ યુસફ તું મરિયમથી વિવાહ કર્યાથી ન બિયા, કેમ કે જે બાલક એના પેટમાં છે એ ઈશ્વર તરફથી છે, તો એનું નામ ઈસુ રાખશે, જેનો મતલબ છે મુક્તિદાતા. કેમ કે એ બધાય માણસને જે માથે વિશ્વાસ કરશે અહીંયાને અહીંયાના પાપથી મુક્તિ દેશે. યુસુફે દૂતની વાત માથે ઇતબાર કર્યો. એણે મરિયમથી વિવાહ કર્યો. પવિત્ર શાસ્ત્રમાં લખેલ હતું કે મુક્તિદાતા બેતલેમ નામે ગામમાં જન્મ લેશે. પછી મરિયમ અને યુસુફ બેતલેમ ગામમાં જ્યાં. જ્યારે એ અહીંયા પહોંચ્યા ત્યારે મુસાફરખાનામાં રહ્યા હારું અહીંયાને વગ ના જડ્યો. તેમાં અહીંયાને વથાણમાં રહેવું પડ્યું અને એ જ રાતે વથાણમાં પ્રભુ ઈસુ જન્મ્યો અને અહીંયાણે એને ગમાણમાં રાખ્યો. ગામથી 12 કાંક ધણાર હતા જે રાતે પોતાના ઘેટાની સંભાળ કરતા તર્યા. ઓશિતાનો એક દૂત અહીંયા કને આવ્યો અને કીધું કે બિયાઓમાં, કેમ કે હું તમને એક ખુશીની ખબર સંભળાવું છું જે બધા માણસ સારું છે. આજ રાતે બેતલહમ ગામમાં એક મુક્તિદાતાએ જન્મ લીધો છે અને એની તમારું આ નિશાની છે કે તમે એક બાળકને ગમાણીમાં દેખશો. જ્યારે દૂત અહીંયા કનેથી જાતો રહ્યો ત્યારે ધરાડ પોતામાં કહેવા માંડ્યા કે એટલે ભાઈઓ, હાલો ને આપણે બેતલહમ ગામ સુધી તો હાલીએ. એલા હોય, હાલો આપણે મુક્તિદાતાના દર્શન કરીએ. અને એ તકડા તકડા ઉഞ്ഞા જા અને મરિયમ અને યુસફને વથાણમાં દીઠા અને પ્રભુ ઈસુના દર્શન કર્યા જે ગમાણમાં હતો. અને અહીંયાણે જઈને બીજા માણસને પ્રભુ ઈસુના બારામાં ખબર દીધી. કાંક માણસે યકીન કર્યો, એ પ્રભુ ઈસુના દર્શન કરવા આવ્યા અને કાંક માણસ અહીંયાની વાતો સાંભળીને ઠઠોલિયું કરવા માંડ્યા. ઈશ્વરનો દીકરો મુક્તિદાતા. એવો ગરીબ છે કે ગમાણીમાં જન્મ લીધો. હોય હાસે જ ઈ એક અજબરૂકી વાત છે. પ્રભુ ઈસુ ઈશ્વરનો દીકરો ઈ આકાશમાં હતો. ઈ આકાશનો રાજ મેલીને અમાહારુથી ગરીબ થઈ ગયો અને ઈ ગમાણીમાં જન્મ્યો. જો એણે અમીર ખાનદાનમાં જન્મ લીધો હોત તો ગરીબ માણસ એના દર્શન કરી શકત ના. પણ પ્રભુ ઈસુએ એવે ઠેકાણે જન્મ લીધો જ્યાં બધાય માણસ આવી શકે. જે વિશ્વાસ અને નમ્ર થઈને આવતા ઈ એના દર્શન કરી શકતા હતા. એ બધાય માણસને અહીંયાના પાપથી છોડાવવા આવ્યો. તમે પણ પ્રભુ ઈસુ કને આવો અને તારણ પામો. નમ્રતા અને વિશ્વાસથી આવીને એના દર્શન કરો. એ તમને તમારા પાપોથી બચાવશે. આવો અને આજ આપણે એના દર્શન કરીએ. प्रेमी इस संसार में मीठी अमृत खान कोई पिए पियाला प्रेम का तो मिट जावे खेचाता। प्रेम पितारा है प्यारा भाइयों, प्रेम पितारा है प्यारा
तारा है प्यारा रे। आए है पितारा बे पुत्र पियारा, सुख संपत में रहता सारा। आए है पितारा बे पुत्र पियारा, सुख संपत में रहता सारा। प्रेम भाव में वो दिल में ले रेवता, प्रेम भाव में वो दिल में ले रेवता। पिता ना हता बेई प्यारा रे, आए पिता ना हता बेई प्यारा रे। प्रेम पितारा है प्यारा रे भाइयो, प्रेम पितारा है प्यारा रे। नैन पुत्र सवाल कियो, अपने पिता से लेखो लियो। आए नैन पुत्र सवाल कियो, अपने पिता से लेखो लियो। आए धन माल सब उधार कियो, धन माल उधार कियो। पिता सा हुआ है न्यारा रे, प्रेम पितारा है प्यारा भाइयो, प्रेम पितारा है प्यारा रे। जिदे धन ले पुत्र भाई घर सा पुओ, पिता घणो परेशान हुओ। आए धन ले पुत्र जिदे घर सा पुओ, पिता घणो परेशान हुओ। नैणे नीर दे नारा रे भाइयो, नैणे नीर दे नारा रे भाइयो। प्रेम पितारा है प्यारा रे। आए धन माल ले दीजे मुल्क में आयो, बुरे कमा में धनड़ो उड़ायो। आए धन माल ले दीजे मुल्क में आयो, बुरे कमा में धनड़ो उड़ायो। हाँ बेहाल हुआ है बेचारा रे भाइयो, बेहाल हुआ है बेचारा रे भाइयो। प्रेम पितारा है प्यारा रे। भीड़ पड़ी जिदे हुआ बेहालो, पूरा धन रो रखवालो। और भीड़ पड़ी जिदे हुआ बेहालो, पूरा धन रो रखवालो। बेहाल हुआ है बेचारा रे भाइयो, बेहाल हुआ है बेचारा रे भाइयो। प्रेम पितारा है प्यारा रे। आज दे पछताए पुत्र पिता को ढियायो, पिता हुए ना गले लगायो। आज दे पछताए पुत्र पिता को ढियायो, पिता हुए ना गले लगायो। तुम वो
छोड़ पुत्र ओ घरे आयो माप किया आयो गण सारा रे हाँ माप किया आयो गण सारा रे हाँ प्रेम तारा है प्यारा भाइयो प्रेम तारा है प्यारा रे बोलो यसु मसीरी बोलो विश्वासी धर्मरी પ્રભુ ઈસુ તાલીમ દેતો હતો ત્યારે ઘણા પાપી માણસ આવીને હા ભરતા હતા. ત્યારે મોટા ભગત અને પંડિત માણસને કહેવા માંડ્યા કે જુઓ એ પાપીએ ભેગો જમે છે. ત્યારે પ્રભુ ઈસુએ કીધું કે હું તમને એક વાર્તા સંભળાવું છું. એક મોટા જમીનદારના 2 દીકરા હતા. અહીંયામાંથી નનકે આવીને બાપને કીધું, એ બાપા જે મિલકતનો મારો ભાગ થાય છે એ મને વેરાવી દે. એને બાએ મિલકતનો ભાગ એને વેરાવી દીધો અને એ બધું વેચીને સેટા મલક હામો રવાનો થઈ ગયો અને હું અહીંયા ખરાબ કામોમાં પોતાના બધાય પૈસા બગાડી નાખ્યા. ત્યારે એ મોથા જ થઈ ગયો અને ભૂખે મરવા માંડ્યો. ત્યારે એ એક જમીનદાર કને જો અને કહેવા માંડ્યો, સાંઈ મને કામ માથે લગાડ, હું ભૂખે મરું છું. ભાઈ બીજો તો મારો કંઈ કામ નથી, બાકી માલ જાન સારે. ત્યારે એ જઈને માલ સારવા માંડ્યો અને એને એટલી ભૂખ લાગી કે જે મોથારીએ જનાવર ખાતા હતા એને ખાધાનું મન છું. ત્યારે એ પોતાના મનમાં વિચાર કરવા માંડ્યો, મારબાને ઘરે તો ચેટલાય નોકર છે, એ ધરાઈને રોટલો ખાય છે, પણ હું અહીંયા ભૂખે મરું છું રહ્યો. હું પાછો મારબા કને જઈશ અને હું એને કહીશ કે એ બાપા, હું ઈશ્વરનો અને તારો દુહારી છું. હું તારો દીકરો કહેવાઉં એ લાયક નથી, પણ તું મને નોકરા દેવો કરીને રાખ. ત્યારે એ અહીંયાથી ઉઠીને પાછો હાલી નીકળ્યો. એને બાએ એને સેટાથી આવતા દીઠો. એની ખરાબ હાલત દેખીને બાપને દયા આવી જઈ. એણે ખુશીમાં દોડીને દીકરાને બથમાં લીધો. દીકરે બાપને કીધું, એ બાપા, હું તમારો અને ઈશ્વરનો દુહારી છું. હું એ લાયક નથી કે તારો દીકરો કહેવાઉં. પણ બાપે નોકરાને કીધું, એકદમ હફરામાં હફરા લુગડા લઈ આવો અને મારા દીકરાને પહેરાવો. એની આંગળીમાં વીંટી પહેરાવો અને પગમાં પગરસા પહેરાવો. હફરામાં હફરા તામ તૈયાર કરો અને મજલિસ કરો, જેમ કે મારો દીકરો મરી જતો અને જીવતો છો છે, એ ખોવાઈ જતો અને જડ્યો છે. એ ખૂબ ખાવા પીવા અને ખુશીઓ કરવા માંડ્યા. તમને ખબર છે કે આ વાર્તાનો શું ભેદ છે? ના મહારાજ, મને તો ખબર નથી, દયા કરીને સમજાવો. આ વાર્તામાં પ્રભુ ઈસુ આપણને શીખાડે છે કે ઈશ્વર બાપ જેવો છે અને દીકરો પાપી માણસની મિસાલ છે. નનકા દીકરાને બાપથી શું કરવું જોતો હતો? એને હાદી ઉંમર બાપની સેવા કરવી જોતી હતી. હોવે, પણ એણે એમ ન કર્યું. એ બાપથી સેટે નીકળી ગયો અને ઘણા પાપોમાં ફાથી ગયો. પણ શું બાપ એને ભૂલી ગયો? ના, પણ બાપને એ વાલો હતો અને બાપ એની વાટો જોતો હતો. પણ જ્યારે એ સેટા મલકમાં હતો, શું બાપના પ્રેમથી એને ફાયદો છો? ના, એણે પોતાના હાલ માથે વિચાર કર્યો અને પછી એ પસ્તાવો કરીને પોતાના બાપ કને પાછો આવ્યો. ત્યારે એને બાપના પ્રેમનો ફાયદો છો. હોવે, એવે જ નમૂને આપણે ઈશ્વરથી સેટે અને પાપમાં ફાથલ સહી. આપણે પાપી સહી, પણ તો ઈશ્વર આપણથી પ્રેમ કરે છે. પણ આપણે પ્રેમનો ફાયદો ત્યારે લઈ શકીએ છીએ જ્યારે આપણે પસ્તાવો કરીને ઈશ્વર કને પાછા જઈએ. ત્યારે ઈશ્વર અને એના દૂત સ્વર્ગમાં ઘણી ખુશીઓ કરે છે. આવો આપણે બધા ઈશ્વરથી વિનંતી કરીએ, એ ઈશ્વર બાપ, અમે પાપી છીએ. અમે અમારી ખરાબ હાલતથી શરમાઈએ છીએ. અમે તારા પ્રેમના લાયક નથી, પણ અમે તારા થોરા માનીએ છીએ કે તું પાપિયાથી પ્રેમ કરશો. હે ઈશ્વર બાપ, તું મને માફ કર અને કબૂલ કરી લે. પ્રભુ ઈસુના નામથી. अनेक अवतार आया जगत में, कर ले तू पिछाण. साचा एक अवतार है प्रभु यसु किलतार जी. ईश्वर अवतार आया जगत में, यसु नाम धराया है. वेद वचन का हुआ परमाण,
वेदना अंकाशी मार्ग बताया है। माता मिरियम का नाम बताया, ईश्वर का पुत्र कहलाया है। ईश्वर अवतार आया जगत में, यीशु नाम धराया है। वेद वचन का हुआ परमाणा, साचा नाम सुनाया है। अंकाशी तारे का हुआ प्रकाशा, दूत धराड़ू में आया है। बैतहलम में लिया अवतारा, 3 मंजूसी आया है। सोना मुर लोगों ने लाया, वारंवार शीश नमाया है। ईश्वर अवतार आया जगत में, यीशु नाम धराया है। वेद वचन का हुआ परमाणा, साचा नाम सुनाया है। जगत पाप में डूब गया, ईश्वर अपना पुत्र दिया है। पापियों के लिए मारा गया, सूली माथे प्राण दिया है। ईश्वर अवतार आया जगत में, यीशु नाम धराया है। वेद वचन का हुआ परमाणा, साचा नाम सुनाया है। सूली पर अपना लहू बहाया, लहू से पाप माफ होया है। दास मोहन के विश्वास राखो, मुक्ति का मार्ग बताया है। दास मोहन के विश्वास राखो, मुक्ति का मार्ग बताया है। ईश्वर अवतार आया जगत में, यीशु नाम धराया है। वेद वचन का हुआ परमाणा, साचा नाम सुनाया है। बोलो प्रभु यीशु की जय, बोलो विश्वासी धर्म की जय। તમે ધ્યાનથી સાંભળો, મોકને તમારાથી ખુશીની ખબર છે. તમને ખબર છે ઈશ્વરનો એક જ દીકરો પ્રભુ ઈસુ આ જગતમાં આવ્યો. એણે 3 સાલ ઈશ્વરના બારામાં પ્રચાર કર્યો અને માંદાને હાજા કર્યા. ઘણા માણસ ખુશીથી પ્રભુ ઈસુ લારે હાલવા માંડ્યા, પણ મોટા મોટા ભગત એથી વેર રાખવા માંડ્યા. પ્રભુ ઈસુના સેલામાં એક સેલો હફરો નહોતો, એનું નામ જુદા ઇસ્કરિયોતી હતું. એ લાલચમાં આવીને પ્રભુ ઈસુને જલવા હારું પાપી માણસની એક ટોલી લઈ આવ્યો. જ્યારે પ્રભુ ઈસુ બાગમાં પ્રાર્થના કરતો તો રહ્યો, એણે એને ઝાલી રાખ્યો. પ્રભુ ઈસુ વઢ્યા વગર એને હવાલે થઈ ગયો. પ્રભુ ઈસુના સેલા બિયાઈને ભાગી જા. રાચે એ ભગત પ્રભુ ઈસુને ઝાલીને ગવર્નર કને લઈ આવ્યા. એણે પ્રભુ ઈસુ હામાં કુડા શાયદ ઉભા રાખ્યા અને પ્રભુ ઈસુને પાપી માણે માર્યો. એણે એને ગાર્યું દીધું અને ઠઠોલિયું કર્યું. ખલકમાંથી માણસે કીધું કે અમારે એને મારી નાખવો છે. ગવર્નરની મરજી હતી કે હું પ્રભુ ઈસુને મિલી ગયો. એને ખબર હતી કે પ્રભુ ઈસુએ દોહ નથી કર્યો. એને ખબર હતી કે આ ભક્તાએ પ્રભુ ઈસુથી વેર રાખ્યો છે. બીજે દી મોટું પરબ હતું. મોટા પરબને દી એની રીત પ્રમાણે માણાને કીધે એક જેલીને મિલ દેતા. ગવર્નરે માણાને પૂછ્યું કે
હું તમારાથી પ્રભુ ઈસુને મિલી જો કે બરાબા ખૂનીને જે જેલમાં છે માણાએ રાડ્યું કરીને કીધું કે બરાબાને મિલી જો અને પ્રભુ ઈસુને મારી નાખી. પછી ગવર્નરે પ્રભુ ઈસુને માણાને હવાલે કરી નાખ્યો. માણા એના મોઢામાંથી થૂચા અને ઠઠોલિયું કર્યું. એણે પ્રભુ ઈસુને સૂલી માથે મારી નાખવાનો ફેંસલો કર્યો. પછી એણે પ્રભુ ઈસુના માથા માથે કાંટાનો તાજ ઠાઈને રાખ્યો. પછી માણા પ્રભુ ઈસુને ગામથી બહાર લઈ જા અને એને સૂર્ય ચડાવીને હાથમાં ને પગામાં લોઢાના ખીલા હાણ્યા. તોય પ્રભુ ઈસુએ દુશ્મના હારથી પ્રાર્થના કરી કે એ આકાશી બાપ એને માફ કરે, જેમ કે નથી સમજતા કે અમે શું કરીએ છીએ રહ્યા. પ્રભુ ઈસુ 100 કલાક સૂલી માથે રહ્યો. જ્યારે પ્રભુ ઈસુ મર્યો ત્યારે બધા મલકમાં અંધારું થઈ ગયું. શાયદ તમે મને પૂછશો કે આ ચેમ છો, તો હું તમને કઈ સંભળાવું છું. પ્રભુ ઈસુએ બધી દુનિયાનો પાપ પોતા માથે ઉપાડ્યું. જે પાપ તમે અને મેં કર્યું એની સજા પ્રભુ ઈસુએ ભોગવી. પ્રભુ ઈસુ અમારી સજા પોતા માથે લઈને મરી ગયો. પ્રભુ ઈસુ તમારા પાપ માફ કર્યા હારુથી મરી ગયો. શું તમે એમાંથી વિશ્વાસ કરશો? જો તમે એમાંથી વિશ્વાસ કરશો તો એ તમારા પાપ માફ કરશે. જ્યારે મોત કેળ ઈશ્વર હામાં ઊભા રહેશો ત્યારે તમને ખબર છે કે શું થશે. જે સોંપડીમાં તમારા નામ લખેલ છે એ ખોલ્યામાં આવશે. જો તમારો પ્રભુ ઈસુ માથે વિશ્વાસ હશે, પ્રભુ ઈસુ ઈશ્વરને કહેશે કે આ માણસે ખરાબ કામ કર્યું એ હાસી વાત છે, પણ મેં મોરથી એના પાપની સજા ભોગવી છે. તેમાં એને માફી જડી જઈ છે અને એ સ્વર્ગમાં જઈ શકે છે. આ તો કેવી ખુશીની ખબર છે. આજ જ પ્રભુ ઈસુ માથે વિશ્વાસ કરો. એ તમારા પાપની માફી હારુથી મરી જો, પણ ત્રીજા દી વરજીવી ઉઠ્યો અને એ અત્યારે આકાશમાં છે.